દારૂ નથી આવ્યો અંદર. એ લાલા પતિ ગયું કોમ ચલો ઘરે અમારી હાજરી એડા હું તો ઘરે જાઉં. આ શું કરીને આવ્યો તું? પીને આવ્યો છે લ્યા? હે ભરતભાઈ તમને ખબર હતી તો આવો તમે ક્યાં નાસ્તો કરવા જાય છે? પણ આ પીધા વગર કામ કરતો જ નહીં. રોજનું છે, માર ભેગો રોજ ફરે છે. મારે છે ને પીધો પીવું ને તો જ મારાથી પાવડો ઉપડે, નકર કોઈ નહીં થાતું મારાથી. તો પીવા તો મારે જોવે આવું તો ના હોય ભરતભાઈ, કોમે હજી નથી એ બધી વાત નહીં હોભળી. મને હાજરી મારી હાજરી આલજો. હાજરી હજી તો કોમે નથી કર્યું હોય કે સારી નથી ખોટી. હું હાજરી છે ને આલુ લેતા તમે 1200 રૂપિયા આલો, 2 રૂપિયા તો હું દારૂ પી જતો. પેલા વીતી સાળો અને તમે આ સારી ખોદી નાખો. તમે પેલું કરો. હા તમે સારી ખોદો. પેલા પાવડો લાવો, પાવડો કૂટીને લાવો. ભાઈ આ શું છે? દારૂ લાયા તમે કામ કરવા? ના કામ ચાલુ છે ને, કામ કરો. આ મોને ભણે નથી. આ મારા બેટા મારું નામ લાવશે, મારે વધી નાહવું પડશે ને તો આખું કોમ બગાડશે. મારું નામ આવશે ખોટો. તને પણ લાગશે કે કોન્ટ્રાક્ટર હતા તોય કોમ બગાડી નાખી. એટલે હું હાલ નીકળી જઉં. હવે હું એમ બેઠા વગર પેલી જગ્યાએ જઈને સારી બોલ ને ભાઈ. પેલે હેન મારે તો કોમ પટી તો જી. હવે શું કોમ કરવાનું હે? આ હોજ પડી, હવે હેડો ઘરે. એટલે તું પીવા જોયો તો તને નતું કીધું ઓછું પીજે માપનું? તો ફૂલ પીને આવ્યો. કોમ હું એકલો કરીશ? પેલા મૂર્ખાંતા જોડે લાયો તો કોમ કરાવવા હારું. પેલો બાજુ વાળો કોઈ ભાઈ આવ્યો ને લઈ ગયો કે ના ઘર છે કે અંદર લગન છે એટલે ના કોમ કરે. એટલે લગન હોય તો કોમ નહીં કરવાનું. ઘરના ઘરે કોમ કરતા જોડાવે છે મૂર્ખા ને. હેલો ધનાભાઈ, એટલે આવો કા દારૂડિયા મોહ ચોથી લાયા મજૂરી કરવાય ને પાછા લાલા ને પાવડા કૂટવા આલ્યા હતા. હે એટલે આપણે 1,10,000 રૂપિયા નક્કી કર્યા, 90 કર્યા, 20 વધાર્યા. મફત આલવાના છે. કેની વાત કરે? આવો તો મહિના આવો. કાકા ભાઈ ને બોલાવો. કાકા ભાઈ ભાગી ગયા. અહીંને 90 થોડી મફત આવે 1,10,000. આ ડોહો આવ્યો ને તારનો બોલ 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 કરે છે. આ ડોહો એ ડોલા તારે હોય મરવું છે? સોકડી ખોદી નો સમાધિ લેવાની. ઓ મારું નામ ના લેજો. મારું ખોપરું ગરમ. હું પીધા પછી કોઈનું અભાતો નહીં. એને કોક બખાડો થાય રહ્યો છે. બખાડામાં જ હમું રહે. અમે બહુ પાવર માં આવી ગયો તો પેલા ધનો. હું ચોકડી કરાવું, હું બાથરૂમ કરાવું તો કરાવ. હું જોઉં ચેતર કરાવે છે. એટલે કોક કોમ કરને કર કોક કોમ. પેલા કરવું હોય તો કરને તો ભોડામ જા પાછો વળીને. અભળો શું હતું? કોક બખાડો અભળો તો. અમે ધનાબાન બોલાયા, તમે ચોથી આયા? એક આ ડોહો ઓછો તો લોહી પીવા બીજો આવ્યો. બસ અભળો ભાઈ. તું ચમ હાર્યો ભાઈ? મેં ફોનમાં નહીં હાર્યો. નહીં હે એને આ ટાઈમ થાય ને એટલે ફોનમાં નહીં હતો. આ તો અડધો કલાક કોઈ ફોનમાં લાવું મોબાઈલ. એને કે આગેવાન બેઠા આગેવાન હમું બોલજે નકા એના માટે તો આગેવાન તમારા ઘરના તમે. એને કોઈ લેવા દેવા નહીં. એ ડોલા માર બાન એમ મત કર. બધા ના બોલ હશે. આ ભાભી તારા મનમાં જે સમજતો હોય એ ભાઈ મને ઉભો થાવ. ભાઈ એક મિનિટ. તારે ભાઈ વિવાહ છે? વિવાહ તો વાત હું યાર આમ તો કે અમે આગેવાન જેના આગળ હું છોકરા હોમું ચેડે હંતો છો. અલ્યા પણ મારે પર દારૂડિયો છે. હા મારે ભાઈ તારા વિવાહ છે ને એટલે ઓમ નહીં કરવાનું. તું પહાડ ભાજીને જતું રે ભાઈ. તમે હારા માણસ લાગો છો. આ બા આયા ને તારના બોલ 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 કરીશી. અમે યાર અમારા ગામમાં વાયને થોડું ગણતરી ઓછી. આ તો ખાલી થોડા ભારે જ ભાઈ છે ગણતરી. જો મારે નોમ છે હો ભાઈ. મને વાત કરવા દે. ડોલા પાસે શું છે? ડોલા ને નહીં કરવું રે ભાઈ. હા ધનન તો ફોન કરે હોય તો બોલાવો. હા ધનાબા આવો ઈને હકોબા આયો. હકોબા મારી ઇજ્જત ઉવે. દારૂડિયા કારીગર આયા છે ઉવે. ના લાલા પાસે કોમ કરાવે. ના આપણે રૂપિયો નહીં આલે. મેચે દારૂ પીધા. આવો આવો. લાલન છે કોમ કરવા નહીં મારવા. હો આમ ભાઈ તું કોમ કોમ ધંધા મજૂરી હે. ઓમ પકડી રાખ ભાઈ, પકડી રાખ. કોમ ધંધા ના મરવરાય. ઓને વિવાહ ઓ વનાય. એ હું તો વિચારું છું કે ઓને બહુ કોને આલી હશે. હું ઈ જ કહેતો તો કે આપણે બે મૂર્ખાને લગન કરશે કોણ? એ દારૂડિયા હાથ ના ઉપાડાય. હવે ના બોલતો મારા છોકરાને એવું કોઈ. તમે આગેવાન છો, હાથ ના ઉપાડાય. ચાની વાતનું ડોહલું ના મરવરાય. વિચાર ભાઈ સમજાવો. એ તો માર દેવો છે. હું ઉંમર જોઉં. કાકા, હું મારા બાપ કોણ એ
ડોહો છે હળગ્યો છે. તારો કાકો છે આમ તું પોસે સડે ને તે કોક કે ભાઈ તારો ડોહો છે ગયો સમજ્યો એ કોમ માટે થઈને બહાર જાય એ. ભાઈ ફોન ના કર્યો આગેવાન તમે હવે કેટલા એ લઈ જા દારૂડિયાને ઘરે. લાવો મજૂરી કેને લાયા તમને? અમન ગમે એને લાયા તમે લાવો મજૂરી હું તો હાલ જતો રહો તમને ના જતા રહો, પાડો. મહેનત લાયા ને જતા રડાઈ નથી. એટલે તમે ઓમ ઊંચા ને આટલા બધા તો પેલો તરત ઈટાળે ઉપર અમીરભાઈ ફોન કરીને તાત્કાલિક બોલાય હું મારું ફોર્મ અડધું મેલીને આવ્યો છું કેમ એટલે અમીરભાઈ વાત સાંભળો. આ દારૂડિયો ચોથી લાવ્યો છે. મને હીટ મારવા આવે લાવ્યા જ વડે કોમ કરાવતા હતા. એટલે આ બે જણા શીખુણ આ મજૂર લાવ્યા છે. આ ભાઈએ ઈટ તો નહીં મારી ભાઈ ખોટું ખોટું બોલે છે બા તને બસ તમારું કામ નહીં કરવા દેવું એટલે જેમ તેમ બોલે છે અમન. હા અમારે આગેવાન છી ખોટું બોલી જ ના કોઈ દાડો. હા. આ ભાઈ પૂછી લો આ ભાઈ પૂછી લો. નહીં મારી ઈટ નહીં મારી મારી નથી હીટ ઉપાડી બે વાર. અરખા તું હાસુ એ બોલ. ઉપાડી હા. કચ્ચા મુકાય. તારા કાકા, ભોળા સાચી ભાગી વાત ગયો. બરાબર મારા છોકરો શું કહે? કાકા હાચી વાત, હું મારવા આવતો હું કઈ શું અરે ઈ તો આમાં મુહૂર્ત કરવું હોય ને એટલે ઈટ લઈને આમ જોવે કે ચેક કરે કે મેલવાની છે કે નહીં એમ કે અને આમાં તો આ બા ફોન કરાય તો આ બાન ગોસે કાઢો બાર. આ જોયો જો એ આવું ના કરો તમે કોણ લઈને આવ્યો પેલા આખા ભાઈને આ બધું આવા લઈને આવ્યો. કાકા ભાઈ બોલાવો. કાકા ભાઈ બોલાવો. બે ને કાઢો. આ તમે જાજરૂ બાજુ ને બનાવડાવો છો? એલા ભાઈ ચોકડી બાથરૂમ તને ક્યાં જાજરૂ કીધું કેમ બનાવડાવો છો? આ મારા છોકરાના વિવાહ છે એટલે આના વિવાહ છે ઓય આના વિવાહ કશે લાગશે ચેવો હોય ગઈ ભાઈ મારી વાત ભાઈ તો બરોબર છે કાકા જેવું બોલે છે આ મારા છોકરાને તું કેમ આવું બોલે? એ ડોલા તને નાની પર ઉભો રહે. ભાઈ બરોબર એ ડોલો હવે તાનનો છોડી દે તો ભાઈ ભાઈ તું મજૂરી કરવા આવ્યો કે પાવડા ઉપાડવા મારવા આવ્યો છે? હવે તમારાથી ના થતું હોય તો શું કરવા ઊંચા નેસા થો છો એટલે અમે ગરીબ છો એટલે આનો મતલબ કે પણ મારે બા ભાઈ તમે તારે છે ને ભાઈ મજૂરની કોરટ આવે ને એ જઈને કેસ કરવો પડો ત્યાં આ લોકોના તળિયા તૂટી જાય. મસ્ત હારું મને આઈડિયા આલી છે પણ શું મસ્ત કીધું છે હું પચાસ એનું એનું જ નામ લખાવું આ ડોહો બા આવ્યો તારનો કચ 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 આ કરે. દારૂડિયા તને બે ને 50 મોણા બોલે ને માર ખવડાવ. તમે શાંતિ રાખો. હું બોલાવો અકાને બોલાવો આ મજૂર હવા લઈને આવે છે. હલો મારું ફોન કર. એટલે ગાડી ભરી આવો લે. 2 ટોલા ભરીને 2 દારૂડિયા ઉભા રહ્યા. બે ને પાડવા એ દારૂડિયો કોને કહે ભાઈ તું? આ નિયમમાં ગોમે ગમે તે આવે અમારા ગોમે આવો, ફટાફટ. અલ્યા પણ મને બહુ કોને આલી મને તો ઈ થાય છે. જોજો આ કાકા ઘડી ફેરી જોજો. માર એને માર. નહીં મારા ભાઈ ના લડાવરાય તારા યાર, વિવાહ કોઈ મારી વાત હોભળ. તમે મજૂરી કરવા આવ્યા કે મેણા મારવા આવ્યા મારા છોકરાને? આ બાના વધી કાઢો ને એ તો અમારા ગામના આગેવાન છે, તો તમારે હારામાં આ આગેવાન આયા અને તમારું બાજી બગડજો. હે આગેવાન ભાઈ મારી વાત હવે આ દારૂડિયો મારો ઓછો આવ્યો પીધેલો ને એને પડ્યો ને મનસો કે મન કે હીટ મારું. આ દારૂ પીને કોમ કરવા હવે. આવ્યા? ચક્કર આવે છે દારૂડિયો નહીં હું ભાઈ તું આ પીવાય પણ ના નહીં પીતો ચક્કર આવે છે જો, દારૂડિયો નહીં. તમે જાજો બાજુ. મારી વાતો બોલો. આ ભાઈ અરે, અરે, અરખા જૂઠું તો તું બોલે છે. હા, એ બાપા નહીં આ પીધેલો. થેલીની ગંધ આવેલી છે મોઢામાંથી. તો કરો બરો કોન્ટ્રાક્ટર ને ફોન છો ના તરત બોલાવું કોન્ટ્રાક્ટરને બોલાવીને ના પાડી દો તો પાડજો. ભાઈ આ લઈ જા રૂપિયો એક નહીં આલું. ચાલતા લઈ જા. આપણે કેસ કરવા જાય ઉભો તો રે, પૈસા લઈને જો મજૂરી નહીં લેવાની આપણે ભાડું નહીં જોવું આપણે મારા ઓળજા ક્યાંથી આવા દારૂડિયા કારીગરો લાવે છે. આપણે તો વિવાહ બગડે. સરખા કાકા આવે ને કરાવે બધું. અલા ભાઈ 1000 રૂપિયા હોય ને અમીરા, 2000 ફોન તો મજૂરી બંધ આવે છે. હું હલાવડાવે તમે ચિંતા મત કરો હું બેઠો છું કે 2000 હો? તમારા હાડું હું કોર્ટમાં હું આવ્યો હા આ શું વધારા કરે? હું નહીં પીતો ઓમ તો આ મારી વાત હોભળ. કોન્ટ્રાક્ટર નો નંબર બંધ આવે છે. તો હવે તમને ખબર મેં થોડો કોન્ટ્રાક્ટર લાવ્યો છે. આ તો મારા એ કોમ હતું પતી ગયું. આ ભાઈને ખબર તમે બે જણા નક્કી કરતા હતા ને. આ ડોહાના ઘા જઈને ત્યાં વધારા કરે છે ને હોમેથી એ રહ્યો વધારા કરાવે છે. અને હું શું કહેતો હતો ભાઈ કે આપણે છે ને આ ડોહો આવજો અને બાજી બધી બગડજો ભાઈ વાત સાચી વાત એક નંબર. તમારે કોમ કરવું હોય તો વાયને કાઢો. અને તમારે કોમ કરાવવું હોય તો અમારી જોડે કરાવો, ના કરાવો તો તમને 1000 બે એ તો થાય ભાઈ, ઘેર જો ભલે એને કોમ કર્યું કે ના એટલે કર્યું. પણ જેના 1000 રૂપિયા આલા કો કોમ કર્યું છે. આમ જો એનું- આ માટી સાળી ના 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 હાથ ના હાથ નહીં હાથના મિલનો ગભા ઉપર ભાઈ તમે તમારા રહો ગામના નહીં. આગેવાન છે, થોડી મોન રાખો એનું. ભાઈ એટલું રાખો આગેવાન હોય તમારા ગામના અમાર શું લેવા દેવા? ભાઈ હું જપ કરી આલું યાર ઉભા તો રહો. હું જપ કરાવડાવું ઓય એની શેની મજૂરી આ ઘેરથી ને હેર્યા આ કોમે આયા હા. બીજા કોમે જ્યાં હોત હવારમાં તો એને 25 ભાડો હા, થયો બા. બીજું કોમ એને આ કોમ સારું થયું નહીં
દાડો તો અહીંયાનો બગડ્યો કે ઓ એના કારણે હો. તમારા કારણે તો હું તો કહું 500 રૂપિયા તમે હાલો ને 500 હારે હાલી 1000 અહીંયાનો પૂરો કરી આલો દાડો એ હરખા તારી તો તું મૂઠો છોડાવો કારીગરો ચારનો બેઠો બેઠો હેર કરો અહીં નથી બીજો આપો બીજી વાર ચાલાકી કર્યો બરોબર છે. પાંચસો પાંચસો ની 1000 બે જણા 100 બગાડાઈ ગયા ત્રણ આગેવાન બરોબર છે ધક્કા મારીને બગાડો જો 1000 લઈને જો પૈસા વગર તમે વધે હલવાના જ નહીં. લા આગેવાન તમે ઉભા હોય ને પૈસા મારો લા ભોળો નહીં. આગેવાન તમે હા. ચાલ પત્તાની વાત કરો આ બધું જવા દો હાલ પણ આ 500 રૂપિયા આલી દે, બે ને પગાડી નથી. 500 તો મને લાગતું નહીં મોની અલા, પણ તું વસમત હરખા મત બોલ, હજી કહું તને હું થાપાઈ છું. ઓય એટલે ભીખ નહીં માંગવા આયા, મજૂરી કરી છે એના પૈસા શું કર્યું પૂરા પણ તમે પૂરા કોઈ કર્યું નથી આ મારો રાતના કેટલા વાગે તો કોમ કરો આ છો? જો આપણા લાગે બા- છે. પોટલા પડી જાય હું પેલું ખોટલ ખોટલા તો તું જ નડતો રહેશે આ તું નડ્યો તેમાં તો ચોકડી બાથરૂમ કરાવવું પડે મારે આ તું પૈણાવા તારે પૈણાવા ઉભો કર્યો ને તેમાં આ ખર્ચો ના થતો પેણી ના હતો તને પૈણાવ જ નથી હવે ના પહેણાવો. આવા ઓમ ઓમ નાસવાનું ના હોય એમ પતુડી નહીં લેવાની ભાઈ આવું ના છે વિવાચાર કરવાના બસ હવે 15 દાડા છે વિવાસીઓ ના ના કરતા ઓહો માથા પર છે આ તો ભાઈ મત કરજો વિવાહ એ હરખા તું મત બોલ, હજી હું તને કહું વચ્ચે મત બોલ. સાચું બોલવાનું જ નહીં હા ચાલો તો જમાનો જ નથી હોય તમારે એ રીતનું છે ને શિખર ચી રીતના કાયદા ઘડ્યા છે ને તો પણ છોકરો પૈણાવો કે ના પૈણાવો ભાઈ હવે હું તો શું કહું કે તમે લોકો હવે તમારે જે કરવું હોય હું તો કહું વસમાં બોલતો એ નથી 500 રૂપિયા હાલ કા મેલ ને, એ દારૂડિયા ને એક- હારું 500. હા પૈસા લીધા વગર તો નહીં જવાના અમે. હાલો આગેવાન, આ 500 રૂપિયા હાલો 500 તો ના લે ભાઈ એ લો 500 રૂપિયા લઈને હેડો તાતો. 1000 રૂપિયા જોવે અમારે તો. લા પણ 1000 નું કોમે કર્યું નહીં તમે હવે મારી વાત સાંભળો, હું કરાવરાવું બરાબર, તમારા પૈસા નહીં હાલવાના. ના આપણે ઓને લઈ લો, પૈસા હાલી જજો, ઓને લઈ જજો. આ તમારા બાનો માલ છે આ તમારો કાયદાનો કટકો છે ને, પૈસા હાલી જાજો ને લઈ જાજો. એટલે લઈ જાજો. શું કોઈ છે શું તો કર યાર, મત કર ભાઈ નહીં લઈ એ જવાના. પણ મારો છોકરો તમે ચમ લઈ તો જાઓ પૈસા લાવો, અમારી મજૂરી લાવો. આ 1000 રૂપિયાનો માલ છે અરે હો કે 500 રૂપિયા રાત દાડો ખવડાવી મોટો કર્યો છે, ચો આ 500 ભાઈ, રૂપિયાનો. તમારે ઈચ્છા હોય તો હું પતાવરાવું તારી વરસ તારી મોટો કર્યો છે ચમ મોટો કર્યો છે હવે સાલ છે એને તો ગોળી મારો મારી વાત પતાવરાવું ગોળી મારો કે આ હરખાને જ ગોળી મારને આગેવાન હરખા બાજુ પર અમને એક જ અરે મળે. આખા જો ને પૈસા લાવો, કેટલા 500 બીજા લાવો તમે. તો એનો નથી હવે. હવે ભાઈ, પૈસા હું તારામાં શું તું ધક્કા મારે મને હવે 500 શું થાય? એ લેવા છે કે પોલીસ બોલાવો? બેસી ગયો. બોલા પોલીસ પોલીસ બોલાવો? બોલાવો એ ના, પોલીસ બોલાવો? હા, હા, આપણું નામ પડી જાય પણ કોર્ટ કચેરી ના પછી ધક્કા કોણ ખાય દારૂ પીપી તો મજૂરી કરવા આવે તમારે અહીંયા પોલીસ સ્ટેશન માં જવું પડશે બધું કરો હું પૂરો હું કરવા કરો આગેવાન તમે જાઓ વન જવાનું શું કરશું તાર કોઈ નહીં એ તો હું કોન્ટ્રાક્ટર અને વાત કરી લઉં બીજું તમે પોલીસ સ્ટેશન ને ધમકી આલો હમણાં મજૂર ની પેલા કોર્ટ માં જવાની વાત કરશે ને તો તમારા બિયાના તો તળિયે તૂટી જાય એટલે રહેવા દો મારું એ બોલો. બરોબર છે, યાર, 500 છે, યાર, 500. ઘરે હરખા તું તેના પક્ષમાં છે એમ તો કે નથી હું કોઈના પક્ષમાં નહીં ગોમનો થઈને ગોમમાં મારો ગોમમાં ભલે ભલે આવો છો. હું સાચો માણસ છું ભાઈ સાચો માણસ છું પણ આ તો મારી વાત સાંભળો, 500 આલ્યા છે, 500 બીજા આલુ પડે. હે હાલે 500 પકડ, જા હવે જતો રહે જા. 1000 ધ્યાન. હા, ભાઈ તમે હવે ને કરવાનું કરો પ્રેમથી જો ઉપડી જો હડો અને કાં મારાથી ખરાબ કોઈ નથી હો પાછું હા, તમારી શરમ ભરે એટલે જશે ને કે મારી પૂરી હાજરી લઈને જો. એ દારૂડિયા હવે રસ્તામાં તે દેખાતા નહીં, તઈને બાપ યાર, મારી પૂરા કરી નાખશું તો મન. એટલે જવા દે, ડોલાનું તો ભોળું ફોડી નાખ્યો. આ ભિખારીઓ છે, કોઈ નહીં આલી, જવા દે હેડ. તમે હેડવાનું કરો તું ચીવા પેલા બોલાય એને, આવા દારૂડિયા કારીગર ના બોલાવાય. પણ મને થોડી ખબર હતી કે આખો આવા દારૂડિયા મજૂર લાવશે હા, હવે મારા છોકરાને લઈ જાય વળી. મારા ના, એમ તો ભત્રીજાને. ના- એમ તો ના લઈ ગયા તો હું હતો ને તમારું પત્યું ને કે ના પતો ખરેખર અરે આ 15 દાડા મી- ના, આગેવાન ઈ હતો જાતો ભગવાન નકર એક રૂપિયો ના આલું હું. શું છે આ બધું આ તો તમે તો 1000 રૂપિયા મારા ખિજામથી કઢાવડાયા છે આગેવાન તું જતો રે. પણ હું શું આવતો નહીં આ બાજુ ઘરે ચાલ, જતો રે અહીંયાથી. ગોમનો થઈને હોમો પડ્યો છે આગેવાન હે? કોઈ વાંધો નહીં હવે હું શું કહું ટીવી તમે આ ચોકડી ને બધું કરાવડાવો ને એ જુઓ તમે એ રીતે કરાવડાવો ને હું જોઉં છું તમારાથી થાય નહીં કરી લેજો જો અહીંયા
આ જોવો તો ખરી આગેવાન આ મારા ઘરની ચા પી પી મને જ હોમો પડે જો. આવા કોરિયા મોણા ઘરમાં ના પીવા દેવાનો. વાત સાચી છે. સાય ના પીરાવો, પોણી ના પીરાવો, વાત સાચી ઘરમાં છે. જ નહીં આવવા દેવાનો. દરેક ગામમાં આવા એક તો હોય જ છે. મેં તને કીધું કે ઘરમાં ના આવવા દે તો આવા મોણા જો આજે ઘર કાપી નાખું. વાત સાચી. વિવાન ટાઈમે નડી ગયો. હેડો આપણે આપણું કામ કરો તો બહારના માણસ લાવજો.